ના માર્ગો ધમધમ્યા. સયાજી સવારીથી સયાજીરાવનો સુવર્ણકાળ પુનઃ સજીવન. આતશબાજીના ધૂમ ધડાકાથી મહારાજા સયાજીરાવને શહેરની ભાવાંજલિ. વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલના સસ્પેન્શનના વિરોધમાં કોંગ્રેસની લોકશાહી બચાવ રેલી આક્રમક બની જતા પોલીસ સાથે સંઘર્ષરૂપ બની ગઈ. વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલને સમગ્ર સત્ર સુધી સસ્પેન્ડ કરવાના વિરોધમાં આજે સાબરમતી આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેના ગુજરાતભરમાંથી કોંગ્રેસના અગ્રણીઓ, નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો પહોંચી ગયા હતા. વડોદરા શહેર અને જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકરો અમદાવાદ સાબરમતી આશ્રમ જવા માટે નીકળ્યા હતા. જોકે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના ટોલ નાકા પર કોંગ્રેસના વાહનોને રોકવામાં આવતા ઘર્ષણ સર્જાઈ ગયું. કોંગ્રેસના વાહનો સામે પોલીસ કાર્યવાહીથી એક તબક્કે પોલીસ અને નેતાઓ વચ્ચે ભારે ચકમક જરી. કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી, દલસુભાઈ પ્રજાપતિ, ચિરાગ ઝવેરી, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સુરેશ રાજપૂત, કાઉન્સિલર ભાવેશ ભટ્ટ સહિત અગ્રણી કાર્યકરોએ ટોલ નાકા ખાતે વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન નરેન્દ્ર રાવતે રોડ પર સૂઈ દેખાવ કરતા પોલીસે નરેન્દ્ર રાવત સહિત કાર્યકરોની ધરપકડ કરી હતી. વડોદરા શહેરમાંથી હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની આપખુદશાહી સરકાર સામે જે આંદોલન છોડ્યું છે, અમને પોલીસે જુલમ ગુજારીને આ રીતે અમારી ધરપકડ કરી છે. જ્યારે નરેન્દ્ર રાવત સિવાયના નેતાઓ ગાંધીનગર કોંગ્રેસની લોકશાહી બચાવ રેલીમાં પહોંચ્યા હતા, જ્યાં જંગી મેદની સાથે કોંગ્રેસના આલા નેતાઓએ બચાવ રેલીને સંબોધતા મોદી સરકારને નિશાન બનાવી હતી. બચાવ રેલીમાં શંકરસિંહ વાઘેલા, પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, ડોક્ટર તુષાર ચૌધરી સહિત અગ્રણીઓ જોડાયા હતા. શંકરસિંહ વાઘેલાએ કાર્યકરોનો ઉત્સાહ વધારતા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા. તંત્ર સમજે, હુકમનો આદરો જે પાલન કરવાનો શિરસ્તો, એમાં સમજીને વિચારે કે થોડા વખત ચાલનારી આ સરકાર ભાજપની ગાંધીનગરવાળી એના ચક્કરમાં બહુ ના આવે અને સમજીને કાર્યકર્તાઓ જ્યાં આવવાના હોય ત્યાં આવવા દે. નહીં આવવા દે તો આ હિસાબ કિતાબ સમયે સમયે પૂરો કરીશું, એટલું તમે ધ્યાન રાખજો. જ્યારે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ શક્તિસિંહના સસ્પેન્શન મુદ્દે મોદી સરકારની ઝાટકણી કાઢતા લોકશાહી વિરુદ્ધ સરકાર કાર્ય કરી રહી હોવાના આક્ષેપો કર્યા હતા. સાબરમતી આશ્રમ ખાતે જંગી લોકશાહી બચાવ રેલીમાં જાહેર સભાના સમાપન બાદ ગાંધીનગર જવાનું આહવાન થતાં જ ઉત્તેજના વ્યાપી ગઈ હતી. પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયેલ સાબરમતી આશ્રમ ખાતે પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો. ભારે અફડાતફડીના માહોલ વચ્ચે પોલીસે શંકરસિંહ વાઘેલા તથા અર્જુન મોઢવાડિયા સહિત નેતાઓની ધરપકડ કરી હતી. અલબત્ત સમગ્ર સાબરમતી વિસ્તાર ચક્કાજામથી થંભી ગયો હતો. કપાસની નિકાસ પર પ્રતિબંધ ઉઠાવી લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને ભાજપે જીતનો ઉત્સવ મનાવી શ્રેય લેવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. નિકાસ પર પ્રતિબંધ સામે ખેડૂતોમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે ભારે રોષ હતો. કિસાન સંઘની સાથે સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાનને પત્ર લખી કપાસની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા માંગ કરી હતી. જ્યારે અહેમદ પટેલની આગેવાનીમાં કોંગ્રેસે પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. પરિણામ સ્વરૂપે કેન્દ્રની કોંગ્રેસ સરકારે કપાસના નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો, જેને આવકારતા વડોદરા જિલ્લાના ખેડૂતોએ જિલ્લા ભાજપની આગેવાનીમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો. જેમાં જિલ્લા ભાજપ સહિત ભાજપના નેતાઓ પણ સહભાગી થયા હતા. પાદરાના ધારાસભ્ય દિનુ મામાએ સમગ્ર ઘટના સંદર્ભે પ્રકાશ પાડતા કપાસની નિકાસ મુદ્દે પ્રતિબંધ ઉઠાવવાનો શ્રેય લેવા દોડતી કોંગ્રેસ સામે સવાલ ઉઠાવી પ્રહારો કર્યા.
પાદરા તાલુકાના મુજપુર ખાતે ફાર્મા કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 કામદારોના કરુણ મોત થતા ચકચાર મચી ગઈ છે. પાદરાના મુજપુર ગામે આવેલ એસએ ફાર્મા નામની કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સંજય વાઘેલા તથા મંગળભાઈ તેમના અધિકારીની સૂચનાથી વેસલ સાફ કરવા અંદર ઉતર્યા હતા, જ્યાં ઝેરી ગેસની અસરથી બંને કામદારો ગુંગળાઈ ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ બંને કામદારોને મૃત જાહેર કર્યા હતા. ઝેરી ગેસની અસરથી મૃત પામેલ કામદારોના સાથી કામદારે સેફટી મેજર્સનું ધ્યાન ન રખાયું હોવાના કારણે કામદારોના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે એસએ ફાર્મા કંપનીના પર્સનલ મેનેજર મનોજ પટેલે કર્મચારીના આક્ષેપોને ફગાવી કંપનીનો બચાવ કર્યો હતો. કલાલી વસાહત મુદ્દે શરૂ થયેલ વિવાદમાં કલાલીના રહીશોમાં ફાંટા પડી ગયા છે. ફરી એકવાર ચર્ચાસ્પદ બનેલ કલાલી વસાહત મુદ્દે રાજકારણ ગરમાયું છે. કલાલી વસાહત મુદ્દે ચિન્નમ ગાંધીની વિરુદ્ધમાં પવન ફૂંકાતા એક સમયમાં વસાહતનો હીરો જીરો બની ગયો છે. આજે કલાલીના કેટલાક યુવાનો અને રહીશોએ 4 રસ્તા પાસે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીના વિશાળ પુતળાને બાળી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ચિન્નમ ગાંધીને ખુલ્લી ચેતવણી આપી હતી. ખેર, કલાલી વસાહત મુદ્દે શરૂ થયેલ વિવાદમાં કલાલીના લોકોમાં જ ભાગલા પડી ગયા છે. ચિન્નમ ગાંધીનો વિરોધ કરનારાની સામે ચિન્નમ ગાંધીનું સમર્થન કરનારા પણ છે, જેઓએ ચિન્નમ ગાંધીના પુતળા દહનનો વિરોધ કરી કલાલીના કેટલાક યુવાનો ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો ખેર, કલાલી વસાહત મુદ્દે પુનઃ સરવડી ઉઠેલ રાજકારણમાં કોણ કેટલો ફાયદો ઉઠાવે છે તે તો આવનાર સમય જ બતાવશે. વડોદરાના દીર્ઘદ્રષ્ટા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડનું ઋણ અદા કરતા નગરજનોએ સર સયાજીરાવ ગાયકવાડને ભવ્ય ભાવાંજલિ અર્પી. પ્રજાવત્સલ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મ જયંતિને નગરજનોએ યાદગાર બનાવી દીધી. સર સયાજીરાવના સ્વર્ણકાળથી સ્મૃતિને પુનઃ જીવંત કરતા નીકળેલ સયાજીરાવની શાહી સયાજી સવારી મોડી રાત સુધી શહેરના માર્ગો પર ધમધમતી હતી. હાથી ઘોડા સાથે સયાજી સવારીમાં મૂકવામાં આવેલ અનેક પ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા. શહેરના માર્ગો પર નીકળેલ સયાજી સવારીએ ગાયકવાડી રાજની યાદો તાજી કરાવી દીધી. સ્વયંભૂ લોકો પોતાના રાજાને ભાવાંજલિ આપવા ઉમટ્યા હતા. 5 કિલોમીટરની શાહી સવારીમાં સમગ્ર માર્ગની બંને બાજુએ હજારોની ભીડ ઉમટી હતી અને સયાજી સવારીને નગરજનોએ ઉમળકાભેર વધાવી. શાહી સવારીનું રાજમહેલના દરવાજે દીપોત્સવ સાથે સમાપન કરવામાં આવ્યું અને આ સાથે જ ભવ્ય આતશબાજીથી વડોદરાનું આકાશ ઝળહળી ઉઠ્યું હતું. આતશબાજીના ધૂમ ધડાકાથી વડોદરાએ પોતાના રાજાને ભાવાંજલિ અર્પી હતી. अमर रहो, अमर रहो, सयाजीराव अमर रहो, अमर બરોડા ડેરી દ્વારા નવી સેફ સિસ્ટમ દાખલ કરાતા 850 જેટલા કેન્દ્ર સંચાલકોએ ડેરીના ઉપપ્રમુખ સહિત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઘટતું કરવા માંગ કરી છે. બરોડા ડેરીના સત્તાધીશો દ્વારા તાજેતરમાં નવી સેફ સિસ્ટમ દાખલ કરાતા શહેરમાં દૂધ કેન્દ્રો ચલાવતા 850 જેટલા કેન્દ્ર સંચાલકોએ ડેરી પાસે એકત્ર થઈ સેફ સિસ્ટમના વિરોધ સાથે 9 જેટલી માંગણીઓનું લિસ્ટ અધિકારીઓને સુપ્રત કરી ઉપપ્રમુખ અજીતસિંહ ઠાકોરને રજૂઆત કરી હતી. જે સંદર્ભે માહિતી આપતા અજીતસિંહે આ નિર્ણય બોર્ડમાં લેવાશે તેવું જણાવી ઘટતું કરવા હૈયાધારણા આપી હતી. અમને બી ખબર છે અમારું માર્કેટ ઠપ થાય છે. કેટલું તૂટી જોકે ડેરીના સત્તાધીશો અને શાસકોના આશ્વાસનથી સંતોષ નહીં પામેલ સંચાલકોએ ધારાસભ્ય દિનુમામા, પૂર્વ ડેપ્યુટી મેયર અને કાઉન્સિલર શૈલેષ સોટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર વિનોદ રાવને આવેદનપત્ર આપ્યું હતું, જે સંદર્ભે શૈલેષ સોટાએ વિશેષ માહિતી આપી. ખાલી વડોદરાની જનતા અને જિલ્લાને માટે ધ્યાન રાખજો કે જેથી આનો બધા ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ઓન ઇનોવેટિવ લીડરશિપ ફોર ઓર્ગેનાઇઝેશન ગ્રોથ એન્ડ એક્સલન્સ કાર્યક્રમ અંતર્ગત વિશ્વના 40 દેશોના પ્રતિનિધિ મંડળે પાલિકાની મુલાકાત લીધી.
વિશ્વના દેશોમાં સિવિલ સર્વિસ અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ 40 દેશોના 70 જેટલા પ્રતિનિધિઓ સાથેનું એક ડેલિગેશન પાલિકાની મુલાકાતે આવી પહોંચ્યું. જે પ્રતિનિધિ મંડળે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર CM મકવાણા અને સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વડોદરા શહેરના વિકાસની માહિતી. વડોદરા મહાનગર સેવા સદનમાં બિલ કૌભાંડોની ઉપરા છાપરી ઘટનાથી હવે અનેક કોન્ટ્રાક્ટરોના બિલો અટવાઈ પડ્યા છે. તાજેતરમાં સેવા સદનમાં કોન્ટ્રાક્ટોના બિલ કૌભાંડ બહાર આવતા સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા. બિલ કૌભાંડથી ફૂંકી પગ મૂકતા સત્તાધીશોએ બિલિંગ મામલે કડક કામગીરી શરૂ કરી છે, જેને પગલે કેટલાક કોન્ટ્રાક્ટરો તકલીફમાં મુકાઈ ગયા છે. આજે આવા જ અનેક કોન્ટ્રાક્ટરો વોર્ડ નંબર 6 ની ઓફિસમાં રજૂઆત કરવા દોડી ગયા હતા, પરંતુ વોર્ડ નંબર 6 ની કચેરીમાં કોઈ અધિકારી દેખાયા ન હતા, જેને પગલે વોર્ડ નંબર 6 ની કચેરીએ પહોંચેલ કોન્ટ્રાક્ટરોનો મોરચો ખંડેરાવ માર્કેટ કોર્પોરેશન કચેરીએ દોડી ગયો હતો. કોન્ટ્રાક્ટરોએ ચીફ ઓડિટર HM રાવને ઉગ્ર રજૂઆત સાથે બિલ મુદ્દે તાકીદે નિર્ણય કરવા. બીજી તરફ બિલ કૌભાંડ બાદ ચોંકી ઉઠેલ તંત્રના અધિકારીઓ સાવચેતીપૂર્વક કામ કરી રહ્યા છે. ચીફ ઓડિટર HM રાવે ક્વેરીઓના કારણે સમસ્યા સર્જાઈ રહી છે તેમ જણાવ્યું છે. પાલિકા દ્વારા મેયર અને કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 16માં સફાઈ ઝુંબેશ આરંભાઈ. મહાનગર સેવા સદન દ્વારા સ્વચ્છ વડોદરા બનાવવા આરંભાયેલ સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે આજરોજ ચૂંટણી વોર્ડ નંબર 16 સ્થિત પેઇન્ટર તાનાજીની ગલી પાસેથી મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, કાઉન્સિલર ડોક્ટર ગિરીશ પારેખ, અશોક પવાર, ગીતાબેન પટેલ, AMC મધુસૂદન રોહિત અને વોર્ડ ઓફિસર ભૂપેન્દ્ર વિરજાની ઉપસ્થિતિમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં કાઉન્સિલરોએ જાતે સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો હતો. આજવા રોડ પરની રામપાર્ક સોસાયટી નજીકની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે. શહેરીજનોને પાણી ઓછા પ્રેશરથી મળે છે, તેમજ કેટલીય જગ્યાએ નાગરિકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તેવા સંજોગોમાં રામપાર્ક સોસાયટી નજીક સર્જાયેલ લીકેજથી હજારો ગેલન પાણી નિરર્થક વહી રહ્યું છે. આ બાબતે વોર્ડ ઓફિસ તેમજ પાણી પુરવઠાને અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું. આજે પાણી પુરવઠાના અધિકારી ઘટના સ્થળની મુલાકાતે આવતા તેમને ધક્કે ચડાવવામાં આવ્યા, તેમજ સ્થાનિકોએ તેમની ગાડીની ચાવી કબજે કરી જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ત્યાં સુધી ચાવી આપવાની ના પાડતા અધિકારી પણ ફફડી ઉઠ્યા હતા.